આજે તો ચાલીને આપણે આવી ગયા અનરગઢ. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. તો આપણે આજે ઉઠી ગયા 5:30 વાગે ને જઈએ આપણે અનરગઢ બાજુ ચાલીને. તો ચાલો ત્યાં જઈને તમને મળી અને રસ્તામાં કઈ જોવા મળશે તો તમને બતાવશું. તો અત્યારે આપણે હાઈલાઈ જઈએ. જો અંધારું જોઈએ કર તમે, આમાં હારાની ફાટી ગઈ પણ મરદ ને તો જીવતા ગજબ હોય ને મરે ગજબ જોઈએ ભાઈ. કે તમને ખબર ન પડે ભાઈ, મરદ ને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ વસ્તુ નથી. મરદ ને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. તો અત્યારે આપણે પહોંચી ગયા અનરગઢે. જો તમને એનું બોર્ડ બતાવી દો, અનરગઢ વિલા. તો હે ને બાકી વિલા અનરગઢ હો ભાઈ. અત્યારે તેમાં વાતાવરણ જો ભાઈ, હાવ એટલે હાવ શાંતિ હો ભાઈ. કોઈ તમને ચકલું એ ન જોવા મળે એટલે તો કઈ આપણે કોઈની બીક જ નથી લાગતી ભાઈ, ગમે એવું વાતાવરણ હોય ને ભાઈ. બાકી હવે તમને ઘડીક ખમીના પછી મળી ત્યાં સુધી બનાવી વ્લોગમાં. તો અત્યારે આપણે નીકળી ગયા ઘર બાજુ પાછા થોડીક વાર ચાલીને. હવે ચાલ્યા જઈએ એ બાજુ ને કઈ મળશે તમને તો પછી બતાવશું અત્યારે રસ્તામાં. તા તો આપણે જો મિત્ર ભેગા થઈ ગયા આપડા બધા. જો સિંહણ ને બાકી જો ભાગી ગયા. એક આપણે સિંહ નું બચ્ચું બેઠું હજી જો ઈ ભાગ્યું. જો હવે આ જો આપણે ઓલો ટાવર મળી ગયો. જો બે બાજુ ફરે હો ભાઈ. આ ચાલુ જોઈએ બત્તી ફરવાનું ભાઈ, કેમ કે દરિયો રહ્યો ને બહુ મોટો એટલે. कैसा लगा मेरा मजाक? અત્યારે આપણે ચાલીને પહોંચી ગયા પાછા ગામમાં. જોવો તમને ગામનો વ્યૂ બતાવું. લાઈટ બાઈટ અત્યારે જોવો. તો હજી અત્યારમાં તો હજી શાંત વાતાવરણ જ છે હો ભાઈ, કોઈ હજી ઉઠ્યું નથી ભાઈ. ઇટ્સ ટાઈમ ટુ આઈટીઆઈ હિચકાવાનું. બાકી હાવ એટલે હાવ શાંત વાતાવરણ. એકવાર તમે આ સવારનું વાતાવરણ જોવો ભાઈ. તો અત્યારે પહોંચી ગયા મિત્રો આપણે ઘરે. તો હાલો થોડી અત્યારે આપણે પહોંચી ગયા આઈટીઆઈ ને સર આપી દીધું લખવા. જોવો બધા લખે છે અત્યારે બેઠા બેઠા. શું કરું ભાઈ, લખવું તો પડે ને, કેમ કે સાહેબ આવી ગયું. મિત્ર વળી સિંગર બની જાય. તો હાલો થોડીક ચા પી નાખી. તો અત્યારે ભાઈ આપણે છૂટી ગયા આઈટીઆઈ, કેમ કે આપણે પડી ગઈ રજા. કેમ કે સાહેબ કે 12 વાગે વહી જજો, સાહેબ ને થોડું કામ હતું એટલે આપણે ભાગી ગયા હતો. આપણે પછી બસ નો ટાઈમ થઈ ગયો ને ભાઈ, બસ વહી ગઈ ને કરતો. A few moments later. તો અત્યારે મિત્રો આપણે આવેલા જઈએ ગામ બાજુ, કેમ કે ચક્કર મારતા હોય ગામ આઈટીઆઈ. તો આપણે આવી ગયા છે થોડોક ગામમાં આટો મારતા આવી. જો તમને આપણે BMW બતાવું, ડેલા બાળે પડી છે. તો આપણે BMW ની આ રે ચાવી. આ પડી આપણી BMW. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ગામમાં. ગામમાં તો કોઈ દેખાણું નહીં. પછી આપણે આવી ગયા વાડી આટો મારવા. જો આપણી વાડી તમને બતાવું. કપાસ તો આપણો બધો ઉતરી ગયો એટલે ખાલી ખમ લાગે હવે ખેતર. જો કે હજી ઉપાડવાનું જો કે 1 વીણી આવશે હજી, પછી ઉપાડ નાખવાનો રહે. જો આપણી વાડી અહીંયા આપણી BMW પડી છે. તો ચાલો મિત્રો હવે પાછા આપણે ભાગીએ ઘરે, અને ઘરે જઈને તમને મળીએ વ્લોગમાં. ત્યાં સુધી બની રહ્યો આપણા વ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા હતા મિત્રો પાછા ઘરે. જો આપણી BMW ને પાર્ક કરી દીધી છે. તો કેવો લાગ્યો મિત્રો આપણો વ્લોગ? તો જરાક લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને યુટ્યુબમાં જઈને આપણી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. મળીએ કાલે નવા વ્લોગમાં.